એટલે પ્રશ્ન એવો પૂછે છે કે નાભીમાં એમાં રહી તો શાંતિ રહીએ, પણ આજ્ઞા ચક્રમાં જો આપણે રહી તો છૂટા રહી, તો આજ્ઞા ચક્રમાં કેવી રીતે રહેવું? એટલે આપણે આજ્ઞા ચક્રનો અર્થ બરાબર સમજો. આજ્ઞા ચક્ર જે આપણું છઠ્ઠું ચક્ર છે એનો અર્થ સમજવો જોઈએ. આપણી અંદર જે આજ્ઞા ચક્ર છે, એટલે આજ્ઞા ચક્ર બે રીતે એક્ટિવેટેડ થાય. એક આજ્ઞા ચક્ર આ જગ્યા ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરી તો પણ આજ્ઞા ચક્ર છે એ એક્ટિવેટેડ થાય અને એના દ્વારા દ્રષ્ટાપણું આવે. અને બીજી વસ્તુ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયાસ કરે તો પણ આ જે આજ્ઞા ચક્ર છે એ ખુલી શકે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની જે પ્રક્રિયા છે એ આપણને છૂટા પણ એની અંદર મહત્વની વસ્તુ જે છે એ છૂટા પડવાની જે પ્રક્રિયા છે એની અંદર મહત્વની વસ્તુ એ છે કે આજ્ઞા ચક્રમાં રહી તોય ભલે અને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી તો પણ ભલે, એમ કે આપણી અંદર એના માટે આજ્ઞા ચક્રની અંદર ખરેખર રહેવા માટે આપણી અંદર એક પ્રકારનું પરોક્ષ જ્ઞાન જોઈશે, એક નિશ્ચય જોઈશે કે ખરેખર મારું દ્રષ્ટાપણું છે કે નહીં. એનો જે નિશ્ચય છે ને એ નિશ્ચયની જરૂરિયાત છે. એટલે કોઈ ચક્ર ઉપર રહેવાથી બોધ ઉત્પન્ન ન થાય. ચક્રમાં રહેવાથી ચક્ર છે એની સેન્સિટિવિટી વધે, અને સેન્સિટિવિટી વધે એટલે આપણે હાયર ફ્રીક્વન્સીમાં પ્રવેશ કરી. પણ આપણા માટે છૂટા રહેવા માટે છે એ બોધની જરૂર છે. આપણે છૂટું રહેવું છે, દ્રષ્ટાપણમાં રહેવું છે, તો આપણે એ પ્રકારનો બોધ છે કે આપણે દ્રષ્ટા છીએ કે નહીં. પછી આજ્ઞા ચક્ર કે પ્રેઝન્ટ મોમેન્ટ બે ઉપયોગી થવાના છે. તો આપણે પહેલો પ્રશ્ન એવો છે કે આજે આપણી અંદર જે છે કોઈ એક જોનાર તત્વ છે એવું આપણને લાગે ખરું? આપણી અંદર કોઈ એવું તત્વ છે કે નિરંતર રીતે જોવે છે? આપણી અંદર એવી એક વસ્તુ છે કે જે નિરંતર પરિવર્તન પામે છે. બે વસ્તુ આપણી અંદર છે, એક પરિવર્તન પામે છે અને એક જે પરિવર્તન પામે છે અને જોનાર છે એક છે. એવું આપણને આપણી અંદરની સમજથી થયું છે, આપણા અંદરના વિવેકથી થયું છે. આપણને આ શરીરની પારનું કઈ વસ્તુ લાગે છે કે શરીરની પાર અથવા મનની પાર અથવા બુદ્ધિની પાર અથવા અહંકારની પાર કોઈ તત્વ હોય એવું કઈ લાગે ખરું? આ દેખાય છે શરીર, દેખાય છે મન, દેખાય છે બુદ્ધિ, દેખાય છે અહંકાર, દેખાય છે પદાર્થો, તો એની પાર કઈ છે ખરું? એમ છે કઈ? મદદ મળતી આપણી પ્રાર્થના સંભળાતી, આપણે સિંક્રોનિસિટી જેને કહેતા હોય એ થતી, એ વસ્તુ એવી લાગે કે આ બધાથી અલગ છે, જોઈ ન શકાય પણ ફીલ કરી શકાય. એનું પ્રમાણ આપણને મળે. એટલે માનો કે એક પ્રાર્થના કરીને આપણને પ્રમાણ મળ્યું એટલે આપણને ઈશ્વર જેવું તત્વ છે એવું કઈક લાગે, પણ પાછું આપણી અંદરનો અહંકાર તો એવી રીતે, એટલે એની અંદર એક અનુમાનિક રીત છે કે એની અંદર આપણને એવો ખ્યાલ આવે છે કે હશે ભગવાન છે એ હશે. આપણી આ સિંક્રોનિસિટી આટલી બધી થાય છે, આપણે અંદર વિચાર કર્યો હોય અને બહારથી એવી ઘટનાઓ ઘટવા માંડે, તો એ સિંક્રોનિસિટી છે એ આપણને એવું બતાવે કે ભગવાન જેવું છે. પણ હવે આપણા જીવનની અંદર તો અહંકાર જ છે, અને આપણો આમ એવો નિશ્ચય, એટલે આ સિંક્રોનિસિટી છે પણ એવો આમ અંદરનો નિશ્ચય નથી કે હંમેશા હશે જ એમ. એ અત્યારે એવું લાગ્યું કે છે, પણ પછી થોડી વાર પછી એમ લાગે કે હવે આપણે આમાં શું કરશું, આ પ્રશ્નની અંદર, આ સમસ્યાની અંદર આપણે શું કરશું એમ. એટલે એમ કે આપણે છૂટું પડવું છે, જુદા રહીને જવું છે, પણ જુદા રહીને જવા માટે આપણને એવું લાગે છે કે આપણે જુદા છીએ ખરા? એક વખત એવો અનુભવ થયો કે આપણે જોવા કોઈ નહીં લઈ, અને એ 3 દિવસ થયો ત્યારે એવું લાગ્યું કે અત્યાર સુધી આપણે જે જોતા હતા ને એ ખરેખર આપણું જોવું હતું નહીં.
3 દિવસ થયું પછી પછી વયું પછી એનું પ્રમાણ આપણે પ્રયાસ કરવા થઈ. એટલે એ તો કૃપાનું તત્વ હોય એટલે એ શાશ્વત રૂપે તો ન રહીએ, પણ એ જે આપણને જોવાનું બન્યું હતું, માનો કે જોવાનું બન્યું હતું, એ જોવામાં એની ક્વોલિટી શું હતી? એમ એની ક્વોલિટીમાં એમ કે આપણે એવું લાગે કે નિર્ભર કઈ આપણે કઈ કરતા જ નહીં, એની રીતે જ જોવાતું, જે થતું હોય એ ખાલી આપણે એને જોઈએ. એટલે એ તો કોઈ કૃપાનું તત્વ આપણને મદદ કર્યું હતું તો માનો કે એવું લાગ્યું આપણને, પણ હવે કૃપાનું તત્વ જતું રહ્યું, હવે આપણે શું કરવું? કૃપા એક આપણને ઝલક આપે, માનો કે ઝલક આપી, તો હવે આપણે શું કરવું? છૂટું રહેવું છે, અને છૂટું રહેવા માટે નિશ્ચયની જરૂર પડે. છૂટા રહેવા માટે કોઈ પણ ચક્રની મદદ તમે લ્યો, એના દ્વારા તમારી ફ્રીક્વન્સી ફરે. ફ્રીક્વન્સી છે એક વાઇબ્રેશન છે, એટલે એક વાઇબ્રેશન છે ને એક બોધ છે. હવે આપણે જે પ્રદેશમાં જવું છે એ બોધનો પ્રદેશ છે, કે આપણને એવો બોધ ખરો કે આપણે ખરેખર આપણી અંદર એવું તત્વ છે જે છૂટું છે. એવું આમ વિચાર બુદ્ધિ આપણે મંથન કર્યા પછી એવું એમ લાગે કે જે તત્વ આ જે નામ રૂપ વાળો જે અહંકાર નો હું જે કરું એનું તો કઈ અસ્તિત્વ નથી કાંઈ, એટલે ઈ તત્વ હોવું જોઈએ એમ. આપણને એનો કઈ ખ્યાલ નથી, પણ એની નજીક જવું હોય તો આપણે શું કર્યું? માનો કે આપણે ખાલી એક નિશ્ચય કરવો છે, જોવું નથી, પણ આપણે નિશ્ચય કરવો છે કે આપણી અંદર એક દ્રષ્ટાનું તત્વ છે, તો આપણે શું કરવું જોઈએ? આપણી આગળ એવું નોલેજ તો પાવરફુલ જોઈએ ને, કે આપણી અંદર એ તત્વ છે અને છે એવું તો પેલા થવું જોઈએ ને. ઓલું દ્રષ્ટાંત આ લોકો આપે છે, આ શાસ્ત્રમાં દ્રષ્ટાંતો આપે છે કે 10 છોકરાઓ હતા અને સામે નદીના કિનારે જાય છે, પછી ગણે છે, તો એમાં ગણનાર પોતાને ગણતો નથી એટલે 9 થાય છે, એટલે 9 થાય છે એટલે રુદન થાય છે, રુદન થાય છે પછી આપ્ત પુરુષ કોઈ આવે છે, એટલે આપ્ત પુરુષ એમ કહે છે કે એટલે એના કોઈ વડીલ, કોઈ મોટા જેના પર વિશ્વાસ હોય એવા લોકો, તો એને એમ કીધું કે તમે રોમાં 10મો તો છે. હવે તમે રોમાં 10મો છે એટલે અંદર એવો નિશ્ચય થઈ ગયો કે 10મો તો આપણી અંદર છે, કોણ છે એ ખબર નથી. એવી રીતે આપણી અંદર દ્રષ્ટા નામનું તત્વ છે આપણી અંદર, એવું આપણે નિશ્ચય કરવો છે. અને નિશ્ચય છે એ નક્કર જોશે, કારણ કે સંસારના રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, આસક્તિ, મમતા જે કઈ અંદર હોય એ નિરંતર રીતે આપણી અંદર કાર્યરત છે, નિરંતર રીતે આપણી અંદર કાર્યરત છે. તો આપણે એમાં નિશ્ચય કરવો છે કે આ સિવાયનું કોઈક તત્વ છે. એ કેવી રીતે? દ્રષ્ટાનું તત્વ છે એ આપણે નક્કી કરવું છે. તો દ્રષ્ટાનો સ્વભાવ શું છે? દ્રષ્ટાનો જે સ્વભાવ છે એ શું છે? નક્કી કરવા જવું છે આપણે, તો નક્કી કરવા માટે આપણે એનો સ્વભાવ ગોતવો પડશે. તો એનો સ્વભાવ શું છે? દ્રષ્ટાનો સ્વભાવ શું છે? જોવું. એ જોવાને થોડોક વિસ્તાર કરો. જોવું એટલે શું? આપણે નજીકથી જવા માંગીએ છીએ, તો જોવું એટલે શું? કોઈ ઘટના ઘટે એટલે ગમે એ પરિસ્થિતિ સામે આવી જાય, સામે આવી જાય એ પછીની વાત છે, પણ એનો સ્વભાવ શું છે? સ્વભાવ શું છે? એટલે તટસ્થતા છે એમ આપણે કેવી રીતે કહીએ? કે કારણ કે આપણો જીવનનો અનુભવ છે, આપણે જાણતા હોય ન જાણતા હોય, જાણીતા હોય તોય ભલે, અજાણ્યા હોય તોય ભલે, અજાણ્યા કોઈ લોકો ઝઘડો કરે છે તોય કોઈનો પક્ષપાત થઈ જાય. આપણે ખાલી આ ટીવીના પડદા ઉપર કોઈને કરતા હોય તો અમુક પ્રત્યે રાગ થઈ જાય, અમુક પ્રત્યે દ્વેષ થઈ જાય. તો આપણી અંદર તટસ્થતા છે એમ કેવી રીતે આપણે કહી શકીએ કે તટસ્થતા છે? આપણી અંદર તટસ્થતાનો અંશ જ નથી. કોઈને કોઈ પક્ષમાં આપણે વયા જ જાય, એમ કોઈ પણ રીતે વયા જાય. પ્રભાવમાં સારા ખરાબ એમાં આપણે તણાઈ ન જાય, અને એવું લાગતું કે પેલા આવું કામ નતા કરતા, કેમ ના
જનરલ કોક કંઈક કરે છે આપણે ભેગા છે. એટલે આપણે તો અત્યારે કોઈ ભેગા છે એ અનુમાન થશે. એ અનુમાન છે એ અમુક અનુકૂળતા હોય ત્યાં લગીને ટકશે. પછી જીવન માનો કે આપણને એમ થાય કોક આપણી હારે છે, પછી દુઃખ એવા આપે ને છેલ્લે એવું થાય કે ભગવાન જેવું તત્વ નથી આપણી અંદર, એવું થાય. એટલે અત્યારની જે વસ્તુ છે એ નક્કર નથી. ક્યારે પલટો ખાઈ જશે, ક્યારે આજે આપણે ભગવાનમાં માની છીએ, કાલ ભગવાનને માનતા બંધ થઈ જશે. આત્માને આજ માની છીએ, કાલ માનતા બંધ થઈ જશે, એવી સ્થિતિ છે. એટલે અનુમાન ઉપર નહીં, પણ આપણે ખરેખરો બોધ જોઈશે. આપણે કોઈ પણ વસ્તુ છે ને જાણવી હોય તો આપણે એનામાં ઊંડા તો ઉતરી ને. કોઈ ધંધો કરવો હોય તો આપણે એ વસ્તુની અંદર ડિટેલથી ઉતરી છે. તો આ બહુ મોટું કામ છે, તો એમાં આપણે ઊંડા નહીં ઉતરીશું, શું કરશું? આપણે માન્યતાના અત્યારે તમે છે ને જે માનો છો એને છોડો. અત્યારે આપણે શોધવું છે, આપણે છે એ શોધવું છે. અને શોધવું છે એમાં હું તમને ખાલી એટલું પૂછું છું કે એનો સ્વભાવ શું છે. અને તમારે સ્વભાવ જો તમે બોલો તો પછી તમારે સિદ્ધ કરવો પડશે એનો સ્વભાવ શું છે. પરિસ્થિતિ બહાર બને અથવા અંદર મનોદશા પેદા થાય, એમાં લગભગ ગમાને અણગમામાં પડી જવાય. એ તો બરાબર છે. એટલે આ જે છે એને ઈ કહેવાય કે એને ન ગમો ન અણગમો. એટલે ઈ બધું આદર્શ થયો. પણ હવે આપણે તો અનુમાન અત્યાર લગીને આપણે આપણી જાતને ભ્રમણામાં રાખી છે. આપણે આ જ્ઞાન દ્વારા, બૌદ્ધિક જ્ઞાન દ્વારા આપણી જાતને ભ્રમણામાં રાખી છે કે આમ હશે. એટલે હશે એટલે કેવું, એ હશે એ અમુક વખત રહીએ, પછી નક્કર કોઈ એવા ઘટનાઓ બને તો એ બધું જતું રહીએ. આપણે તો એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ કરવા માંગીએ છીએ કે જે નક્કર હોય. એના માટે શું એમની આત્મા ઉપર આપણે તો આત્માની શોધ છે, તો આત્મા ઉપર નજર કરો તમે બધા. આપણી અંદર આત્માની ખોજ છે, આત્માની શોધ છે, તો એનો સ્વભાવ શું છે? હોવું છે એ આપણે સાબિત કરી શકશું? કેવી રીતે સાબિત કરશું? હાલો, હોવું સ્વભાવ છે એમ કે છે, તો હોવા સ્વભાવને કેવી રીતે સાબિત કરશું આપણે? અને આપણે એવી રીતે સાબિત કરવા માંગીએ છીએ કે જેથી ગમે ત્યારે ગમે તે સમયે આપણો નિશ્ચય છે ને અડગ રહે, ડગે નહીં, એવું કરવા માંગીએ. એમ કે બૌદ્ધિક રીતે ઇન્કવાયરી નથી કરવા માંગતા, ખરેખર ઇન્કવાયરી કરવા માંગીએ. હોવું આપણે માની લઈએ, હાલો કે આપણે હોવો સ્વભાવ હોય છે, પણ હવે આપણે તો કઈ ખબર નથી કે હોવું શું છે. તો હોવું શું છે? બધા મદદ કરો એને. હોવું શું છે? એટલે સતત હાજરી તો સુખની, દુઃખની, લોભની, ક્રોધની, ઘૃણાની હાજરી હોય છે. બીજા કોની હોય છે હાજરી? ત્રણેય અવસ્થામાં જે હોય. ભાઈ કોણ હોય? મને કે આપણે ભલે શોધ કરી, જાગ્રતમાં હોય એને ગોતવા માંગી, સપનામાં હોય એને ગોતવા માંગી છે, સુસુપ્તિમાં હોય. અને બૌદ્ધિક રીતે નહીં. આજે આપણે શોધ કરવી છે એવી રીતે કરવી છે કે બુદ્ધિની વાત નહીં. તમે તમારી અંદર જુઓ, તમે બોલો છો એ બુદ્ધિમાંથી આવે છે કે આપણે અત્યારે શોધ કરી છે એમાંથી આવે છે? તમે જોઈ લો, ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આવે છે કે ખરેખર અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ. આમ તો આપણે રોજ અનુભવી છીએ. શું અનુભવી? આ ત્રણેય અનુભવી, પણ ત્રણેય અનુભવી છે એના દ્વારા શું? પણ હાલો અનુભવી તો છે, તો મદદ કરો કોઈ. અંદર કોઈ જોતું હોય તો અંદાજ છે. સ્થિતિમાં જેવી રીતે ચકડોળ હોય, ચકડોળ ફરે છે, એ ફરે છે ત્યારે જ ખબર પડે કે કોઈક સ્થિર વચ્ચે સેન્ટર હોય, વચ્ચે જે ઉભો હોય એને જ ખબર પડે કે ચકડોળ ફરે છે. તો આપણી ત્રણેય અવસ્થા છે. ત્રણ અવસ્થા સિવાય ધારો કે બાળપણ છે એને આપણે જાણીએ છીએ, અત્યારે યુવાની કે જે હોય એને આપણે જાણીએ છીએ. એટલે જાણનાર એક સ્થિર અપરિવર્તનશીલ હોય તો જ પરિવર્તનની ખબર પડે.
આપણી અંદર કોઈ અપરિવર્તનશીલ છે એમ. એટલે હવે તમે આ દ્રષ્ટાંત આપીને એમ નક્કી કર્યું કે જાણનાર હોય. હવે તમે ઈ જગ્યાએ જ ઉભા રહેજો. ઈ જાણનારને તમે અડો છો, સ્પર્શ કરો છો કે પછી કઈ નથી થતું? અત્યારે અડતા નથી. એમ નહીં. એટલે આ બૌદ્ધિક વસ્તુ છે ને એ જીવનના પ્રશ્નોની અંદર કામ નહીં આપે. એટલે આપણે અત્યારે જે ઈચ્છીએ છીએ શું ઈચ્છીએ છીએ? ખાલી બૌદ્ધિક નહીં, પણ બૌદ્ધિક સિવાય અંતરનો જે પ્રેમ છે કે જે આ ગમે એવા અંતકરણના ફેરફારો થશે એની સામે ઊભું રહી શકે એવું જ્ઞાન શોધી રહ્યા છે. આપણે એવું જ્ઞાન શોધી છીએ કે ગમે એવી પરિસ્થિતિ આવે પણ એ જ્ઞાન ટકી રહે એવું જ્ઞાન ગોતી. એટલે હવે આપણે આપણી જાત સાથે છેતરપિંડી નથી કરતા, પણ હવે એમ કે મારે નક્કર જ્ઞાન જોઈશે. હવે તમે ખાલી આ જગ્યાએ ઉભા રહ્યો, એની અંદર ઇન્ફોર્મેશન છે અને ઇન્ફોર્મેશન અંદર તમે ચકડોળનું દ્રષ્ટાંત આપો છો અને તમે એમ કહો છો આ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એને કોઈક એટલે તમે જે અડો છો એ શબ્દને એને વિચારને અડો છો, પણ ઓલી વસ્તુ છે એને આપણે સ્પર્શ હજી અત્યારે નથી કર્યો. એ વસ્તુને આપણે અત્યારે સ્પર્શ નથી કરતા, તો આપણે હવે શું કરશું? એ જગ્યા ઉભા રહી અત્યારે આટલું સમજાય છે ને તમે કે આ શબ્દ બોલ્યા, આ એક વિચાર રજૂ કર્યો, એક બૌદ્ધિકતા, એક સિદ્ધાંત છે એ રજૂ કરી દીધો. હવે સિદ્ધાંત છે એ આપણા જીવનની અંદર એપ્લાય નહીં થઈ શકે. સિદ્ધાંત છે હવે આપણે આઈડિયા નથી એની સામું. અત્યારે ખાલી એક સૈદ્ધાંતિક રીતે આપણને ખબર પડી, પણ સૈદ્ધાંતિક રીતે ખબર પડી એ આપણને જીવનના વ્યવહારમાં કામ નહીં આપે. સાચી રીતે તો હવે આપણે પ્રેમનો એવો રસ્તો હવે આ જગ્યાએ આપણો પ્રેમ જ્યાં ખૂટે છે ને એ આ જગ્યા છે જ્યાં આપણને એક સંતોષ થાય છે કે આ ત્રણેય કાળમાં જે જાણનારો છે એ રહે છે એ જોવાપણું. પણ હવે આપણે એને શબ્દની અને વિચારની રમત નથી કરતા. પણ એમ કે ખરેખર આની અંદર હું ક્યાં ઉભો છું? મારું જે ઉભા રહેવાનું છે એ હું આ બોલું છું કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય પરિવર્તન પામે છે અને કોઈક જોનાર છે. હું અનુમાન પ્રમાણમાં છું કે ખરેખર શોધવામાં છું? અને અનુમાન પ્રમાણથી હું મારી હારે બેઈમાની કરું છું? હું મારા જ્ઞાનને આચ્છાદિત કરવા પ્રયત્ન કરું છું, બૌદ્ધિક જ્ઞાનને વધારે હાઇલાઇટ કરવા માંગુ છું અને અંતર જ્ઞાનને બેસાડી દેવા માંગુ છું? અત્યારે શું કરવા માંગુ છું? આ જગ્યાએ આપણે છીએ અને હવે આ જગ્યાએથી આપણે સેજ આગળ જવું છે, જેમાં આપણને અંદાજિત ખબર છે કે આ છે, પણ હવે શું કરશું આપણે? આના દ્વારા એટલી ખબર પડે છે કે કઈ ખરેખર ભાન દ્વારા એટલું ખબર પડે કે આ ખબર નથી. એ ખબર નથી, પણ હવે આપણે આત્માના સ્વભાવને જાણવો છે. આત્માના સ્વભાવને જાણ્યા વગર તો એ એટલે પ્રશ્ન એવો છે કે આપણે છૂટું પડવું છે અને છૂટા પડવા માટે આપણી આગળ એક પ્રકારનું જ્ઞાન જરૂરી છે, અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે કે આપણે ખરેખર છૂટા હોય તો થાય. એટલે છૂટા છી ખરા આપણે? અત્યારે બધા ખાલી તમે બીજો કઈ જવાબ ન આપો, પણ આપણે ક્યાં અત્યારે ઉભા રહ્યા છીએ એ સત્સંગ દ્વારા ખબર પડે છે આપણે ક્યાં ઉભા છીએ. આપણે સત્સંગ આટલો કરી છે પણ આપણે કઈ જગ્યાએ ઉભા છીએ એ ખાલી આટલી અન્ડરસ્ટેન્ડિંગ થાય છે બધાને? થાય છે કે આપણે અહીંયા આ જગ્યાએ ઉભેલા છીએ એટલું ખાલી? ભલે ઓલી જગ્યાએ ન પહોંચી શકતા હોય પણ આ જગ્યાએ છીએ, અથવા તો એમ તમને લાગતું હોય કે આ બોલે છે પછી અમને સમજતા નથી, અમે જે કહેવા માંગી છે ને એવું જ થતું હોય તોય કે છે ના. એટલે એમ થાય કે આ લોકો મારો કહેવાનો અર્થ આમ નથી. એમ માહિતીમાં સંતોષ થઈ જઈએ ત્યાં અટકાવ છે. હા, એટલે માહિતીની જગ્યાએ આપણે એટલે ઇન્ફોર્મેશન તો આપણને મળી ગઈ. હવે ઇન્ફોર્મેશન મળી ગઈ, ઇન્ફોર્મેશન આપણને રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં, સતત રીતે વિચારોની ધારામાં ક્યાં કામ આપશે? અન્ડરસ્ટેન્ડિંગ તો હજી થઈ નથી. આ છે એ બૌદ્ધિક અન્ડરસ્ટેન્ડિંગ છે, એટલે એ કામ તો નહીં આપે. હવે આપણે શું કરવું? અહીંયા પ્રેમની જરૂર પડશે. શબ્દને અડતો નથી મારે
બહુ લાંબા સમય સુધી એવી સ્થિતિમાં રહેવાની તૈયારી રાખવી પડે. એટલે તમે આપણે આપણી અંદર એવું ગોતી તો શકીએ એમ છીએ, આપણી અંદર તાકાત તો છે કે આપણે ગોતી શકીએ એમ છીએ. એટલે આપણે નિશબ્દતા, અત્યારે તો શબ્દ અને વિચારને પકડીને જ હાલવું છે. આપણે શબ્દ અને વિચારને પકડી અને શબ્દ અને વિચારને ધક્કો માર્યો છે. પેલા શબ્દ અને વિચારને લીધો અને પછી શબ્દ અને વિચારને આપણે ધક્કો મારી દેવો છે. પણ અત્યારે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ શબ્દ અને વિચારથી થશે, અને શબ્દ વિચારને ધક્કો મારતા છેલ્લે શૂન્યતા રહી જાય એવું કરવું છે, અને એ અત્યારે જ કરવું છે. તો આપણે શું કરવું? શબ્દ વિચારનો આધાર લઈએ આપણે, અત્યારે કોઈ વાંધો નથી, પણ શબ્દ વિચાર જે જગ્યાએ લઈ જતા હોય ત્યાંથી પાછા આગળ જાય. પછી ખબર પડતી નથી ન્યાય. આમ તો થોડી વાર પહેલા તો જવાબ આપતા હતા તમે. એ આપણે એમ નહીં, એટલે અત્યારે તમને હું પ્રશ્ન કરતા તમે એવી અવસ્થાએ ગયા કે હવે ખબર નથી પડતી, પણ જનરલ તમને પૂછવામાં આવે તો તમે એમ કહો કે ઈ આમ છે, ઈ આમ છે, ઈ આમ છે. અત્યારે આપણે પ્રશ્ન કરતા એવી અવસ્થાએ આવી ગયા કે જેમાં હવે અત્યારે આ ક્ષણ માટે એમ બોલશું કે નથી ખબર, પણ પાછું તમે બાર કોક જો તમારી નીચેનો કોઈ માણસ આવી જશે સમજાવવાનો તો તમે સમજાવવાનો સવાલ. એટલે એનો અર્થ એવો છે ને કે અત્યારે આ જે અહીંયા કૃપા દ્વારા આ જે નિષ્કંપ અવસ્થા આવી ગઈ છે, એ અવસ્થામાં આ વસ્તુ જે દર્શન થાય છે, એ અવસ્થા આપણે ઘરે બેસીને ઊભી કરવાની છે વર્તમાન દ્વારા. હા, પણ એની અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરીશું કે હવે આપણે કેમ કોઈ બે વસ્તુ હોય, એક પાણી હોય ને માનો કે એક લોઢું હોય, તો પાણી હોય ને લોઢું હોય તો આપણે એ બેને માનો કે પાણીની અંદર લોઢું પડી ગયું હોય તો આપણે શું કરી? બેને જુદા કરી કે ન કરી? તો પાણી શું કહેવાય ને લોઢું શું કહેવાય બેની ખબર તો હોવી જોઈએ. એમ આપણે અત્યારે જળ અને ચેતન છે, દ્રશ્ય અને દ્રષ્ટા છે, અદ્રશ્ય અને વ્યક્ત છે, તો એ બધી વસ્તુની સામે આપણે જોવું પડશે. અત્યારે આપણે જે જોવા માંગીએ છીએ એની સામે જોવું છે કે આ શું છે, દ્રશ્ય શું છે, દ્રષ્ટા શું છે, વ્યક્ત શું છે, અવ્યક્ત શું છે, એની સામે અત્યારે જોવા માંગી છે. અને એની શરૂઆત આપણે વ્યક્તથી કરવા માંગી છે કે વ્યક્ત દેખાય છે, અવ્યક્ત હજી નથી દેખાતું, પણ વ્યક્તનો નકાર તો કરી શકી ને. વ્યક્ત છે એનો તો નકાર કરી શકી, પણ ક્યાં રેફરન્સથી નકાર કરીએ આપણે? પ્રકૃતિના રેફરન્સથી કે આ પ્રકૃતિ છે, હું નથી. એટલે પ્રકૃતિ છે, તમે નથી, તો તમે એવી કેવી રીતે જાણ્યું કે હું ઈ નથી? એમ તમે કેવી રીતે જાણ્યું હું આ નથી? પ્રકૃતિ જણાય છે. એટલે જણાય છે ઈ શબ્દ જ માનો કે જણાય છે ઈ શબ્દ છે અને જાણે છે ઈ શબ્દ છે. તો હવે આપણે ઈ જે જણાય છે એટલો શબ્દ વાપરી અને આનું વિશ્લેષણ પૂરું કરી દેવું છે. માનો કે જણાય છે, તો જણાય છે તો મારા આગ્રહ, મારા માન્યતાને હું વળગી કેમ પડું છું? જણાય છે મને આગ્રહ, માન્યતા, આસક્તિ આ બધા જણાય છે, અને છતાંય કોઈ વસ્તુનું મૂલ્યાંકન, કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન આપણી અંદર છે. તો હવે જણાય છે તો આપણે એને પકડી છીએ કેમ? એ જણાય છે એમાં પણ હવે આપણે એવું જ્ઞાન કરવા માંગીએ છીએ કે જણાય છે, એ જણાય છે એનાથી આપણું કોઈ જુદું અસ્તિત્વ હોવું જોઈએ તો જણાય છે. અત્યારે આપણે જે જણાય છે એ જ આપણે છે, બીજું કઈ નથી. આપણે તો જણાય છે એ શબ્દ કાફી લાગે છે, જણાય છે એટલું કાફી લાગે છે. તો હવે શું કરશું? અને જણાય છે તો શું જણાય છે? જણાય છે તો આપણને દેખાતી વસ્તુ ખાલી જણાય. હા, ક્રોધ એવો કે નકારાત્મકતા એવી, એનાથી વધારાનું કઈ. એટલે જણાય છે એની અંદર હવે આપણે આ જગ્યાએ જ ઉભા રહી. જણાય છે એની અંદરના મુદ્દાને બરાબર સ્પષ્ટ કરો. જે અત્યારે આપણે ઉભા રહેવું છે આમ ઇન્ફોર્મેશન નું ડિપાર્ટમેન્ટમાં નહીં. હવે જણાય છે તો એની અંદર શું શું એલિમેન્ટ છે? જણાય છે એની અંદર એક ફિલિંગ છે, હા, શરીરનો એલિમેન્ટ છે, જેમાં કંઈક થયું, ઘટના બની અને મારી અંદર કંઈક બે પ્રકારના રિએક્શન, એક માનસિક થયું ને એક શારીરિક થયું. એક
મને શરીરના રિએક્શન અંતસ્ત્રાવ કે જી છે, અને બીજું શબ્દ રૂપે એક વસ્તુ વિચાર રૂપે હાલી, આ બે વસ્તુ. એટલે એની અંદર આપણે જણાય છે એવું તો ના, પણ એની અંદર આપણે ટ્રેપ થઈ ગયા છીએ એ વખતે જયારે આ ઘટના હાલતી હોય ત્યારે. એટલે ઈ જેટલા પોઈન્ટ તમે બતાવ્યા એટલા ઈ બધા જણાય છે એમાં આવે છે. એ બધા પોઈન્ટ છે એ જણાય છે એમાં આવે છે, જણાય છે. હવે માનો કે જે જણાય છે એને કોઈ જાણનાર ન હોય તો જણાય છે એ તો પ્રકાશિત થતી વસ્તુ છે, દ્રશ્ય વસ્તુ છે, જળ વસ્તુ છે. એટલે આપણે એમ ગોતી છીએ કે જણાય છે ની સામે ખાલી જાણનારે હોય છે. આપણે એમ પ્રશ્ન કરી છે, જે જણાતી વસ્તુ હોય ને જાણનાર હોય. આપણે એલિમેન્ટ ગોતી છીએ કે આ એક જણાતી વસ્તુ છે, અને જણાતી વસ્તુ હોય ખુરશી છે એ જણાતી વસ્તુ છે. આ બધી આ શરીરો છે એ જણાતી વસ્તુ છે. તો જણાતી વસ્તુ જે જણાય છે એની સામે કોઈ જાણનાર હોય છે કે ખાલી જણાતી વસ્તુ જ હોય છે? ત્યારે જાણનાર હોય તો જ જણાય, એટલે હું તમને અત્યારે એમ કહું છું, તો જાણનાર એટલે શું? આપણે જાણનાર, આપણે તો અત્યારે ઇન્ફોર્મેશન દ્વારા એમ કહી છે જાણનાર જોઈ. હવે જાણનાર ઉપર નજર કરવી છે, જાણનાર છે એની ઉપર નજર કરવી છે. અને જાણનાર ખરેખર આપણે નિશ્ચય કરવો છે કે જાણનાર એક અલગ તત્વ છે, તો આટલી વસ્તુથી હાલશે નહીં. પણ હવે જાણનાર એટલે શું? જાણનાર, માનો કે એક જાણનાર છે, એક જ્ઞાન છે, એક પ્રકાશક છે, એવું આપણે કહી છીએ બૌદ્ધિક રીતે અત્યારે. પણ હવે બૌદ્ધિક રીત છે એ આપણે હાલશે આટલી જ રીતે હાલશે? આપણે એક નક્કર જ્ઞાન જોઈશે, સોલિડ જ્ઞાન જોઈશે કે જે કોઈ દી પરિવર્તન, અને તમને એમ સાક્ષાત્કાર થઈ જાય કે ના આ જોનાર તો છે અને જોનારનું સ્વરૂપ જ આ છે, એવો આપણે નિશ્ચય કરવો છે. તો હવે એ કેવી રીતે કરશું? ખાલી આટલી જ વાત કે જાણનાર છે એટલું જ કરી દઈશું. અને જાણનાર છે તો હવે જણાતી વસ્તુનું વિશ્લેષણ, કે હવે જણાતી વસ્તુ છે એનું વિશ્લેષણ કરો. તો માનો કે એક જાણ છે એ ગુપ્ત છે, પણ આપણે જણાતી વસ્તુને ધીરે 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 અડતા એ જે જાણનાર છે એની આગળ વયા જાય. તો જણાતી વસ્તુને હવે ધીરે ધીરે આપણે ટચ કરી, જણાતી વસ્તુને કેવી રીતે ટચ કરશું? એટલે હા, જ્યાંથી થાય. માનો કે આ શરીરને જોઈ છે આપણે, અને શરીરને જોઈ છીએ તો જોવાની પ્રક્રિયાને જોઈ છે. આ જોવાની પ્રક્રિયા કેવી રીતે બને છે? આંખમાં આકૃતિ એના પડદામાં કે એના આવી ગઈ, એના મેસેજ આપ્યો અને એ અંદર ગઈ. કાનમાં ગયો, મેસેજ આપ્યો, અંદર ગયો. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં મેસેજ જાય છે. મેસેજ ક્યાં જાય છે? જ્ઞાન તંતુ ક્યાં આપે એને? બ્રેઇન સેલ લગીને લઈ ગયા. બ્રેઇન સેલમાં શું થયું? એટલે આપણે અત્યારે ખાલી બૌદ્ધિક નહીં, એટલે અત્યારે ભલે આપણી આગળ આ બધી વસ્તુ છે, પણ આપણે ખરેખર આમ જ છે. આપણે અત્યારે એવી રીતે નક્કર રીતે શોધ કરવા માંગીએ કે આ ખરેખર આપણે માનો કે અત્યારે આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ એવું જ છે, સાયન્ટિફિકલ એવું નક્કર છે. એટલે બ્રેઇન સેલમાં ગયું, માનો કે બ્રેઇન સેલની અંદર રેકોર્ડિંગ થઈ ગયું, પછી બ્રેઇન સેલ છે એની અંદર રેકોર્ડિંગ થઈ ગયું, છાપ પડી ગઈ, રેકોર્ડ થઈ ગયો. હવે એની જૂની છાપ પ્રમાણે એની મેળવશે. એટલે છાપ પડી ગઈ છે, એમાં આપણે ભાષાની શોધ કરી છે, શબ્દની શોધ કરી છે. તો ભાષા અને શબ્દ દ્વારા નામકરણો તો કરશે જ અંદર. એટલે એક જે છાપ ગઈ છે એટલું જ નથી કાફી, પણ એ દ્વારા પાછા આપણે ભાષા દ્વારા એના નામકરણો કરેલા છે. એટલે એનો અંદર જાય એટલે એનું નામકરણ કરશે, શાબ્દિકકરણ કરશે. તો એ શબ્દનું શાબ્દિકકરણ કર્યું કે ફલાણી વસ્તુ છે, આ છે, આ છે, આ છે, ફલાણી વસ્તુ છે. જેમ કોમ્પ્યુટરની અંદર મેસેજ આવે એટલે સીધો અવાજ આવે, તો એ તો જડ છે. આ બધા કોમ્પ્યુટર ને મોબાઈલ ને બધું તો જડ છે, છતાં મેસેજ આવે એટલે તાત્કાલિક રીતે આપણને જાણ કરે છે. ફોન આવે તો આપણને તાત્કાલિક રીતે જાણ કરે છે. તો આને આપણને તાત્કાલિક રીતે અંદરથી ડેટા રૂપે પ્રગટ થઈને જાણ કરી કે આ વસ્તુ છે. ડેટા રૂપે આપણી સામે પ્રગટ થયું ને એમ કહ્યું આ છે. જેમ ઓલો ટન અવાજ થાય ને એવી રીતે એને વિચાર દ્વારા એક કીધું કે આ છે. હવે આ છે એમ બોલ, એમ અંદર
અંતઃકરણની અંદર વૃત્તિ બની ગઈ. હવે આ અંતઃકરણની વૃત્તિ બની ગઈ, એ પોતે બોલે છે કે હું છું? અંતઃકરણની વૃત્તિ એમ કે છે હું છું? એટલે અંતઃકરણની વૃત્તિ તો કોમ્પ્યુટરની અંદર ડેટા જેવી છે. કોમ્પ્યુટરની અંદર ડેટા ભલે ગમે એવા હોય, કરંટ ન હોય તો આ જે ડેટા બહાર નીકળે છે એ ડેટા પોતે બોલે છે કે એને કોક કહે છે કે છે? માનો કે કોમ્પ્યુટરની અંદર તમને કોઈ ડેટા બહાર પડ્યો, તમે કઈ પ્રશ્ન કર્યો, ડેટા બહાર પડ્યો અને જોનાર ન હોય, બહાર પડ્યો ન પડ્યો એનો તો કોઈ અર્થ નથી. એમ આ ડેટા બહાર પડ્યો, આ વસ્તુ છે, આ પરિસ્થિતિ છે, આ ઘટના છે, સુખ છે, દુઃખ છે, એ આખી ઘટના અંતઃકરણની અંદર વૃત્તિ રૂપે આવી, પડદામાં આમ ખાલી આમ છે, હવે બોલતી નથી, ચાલતી નથી. હવે એને કોક એમ કે છે તો છે એનું અસ્તિત્વ, નકર નથી. તો એ જે એમ કે છે કે આ છે એ કોણ છે? જેમ બોલે છે કે આ છે એ કોણ છે? એટલે શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, રૂપ જ્ઞાન, રસ જ્ઞાન, ગંધ જ્ઞાન, આપણને જ્ઞાન 5 ઇન્દ્રિયોમાંથી આવે છે. પણ જ્ઞાન જે જ્ઞાન છે ને, એ જ્ઞાન વસ્તુ શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, એની અંદર જ્ઞાન છે એ કોમન છે, ભાન છે એ કોમન છે. વિષયોને ગ્રહણ કરનાર ઇન્દ્રિયો જુદી જુદી છે, પણ એને જે ગ્રહણ કરે છે એ જ્ઞાન એક જ છે, એ ભાન એક જ છે. જ્ઞાન એટલે ભાન, અને ભાન એક જ છે. અને આ ભાન, આપણી અંદરનું આ ભાન છે એ એને પ્રકાશે છે. વિચારને, વૃત્તિને, ભાવને, સુખને, દુઃખને એ પ્રકાશ કરે છે. આ જગ્યાએ આપણે આવવાનું છે. આ જે નિશ્ચય કરવો છે ને, આ જગ્યાએ આપણે આવવું છે કે આ વૃત્તિ પોતાની રીતે બોલતી નથી, વિચારો પોતાની રીતે બોલતા નથી, પણ વિચારોને કોઈક પ્રકાશ કરે છે. અને પ્રકાશ કરે છે એ પોતે ભૂલી ગયો છે કે હું પ્રકાશક છું. એટલે શું થાય છે કે પ્રકાશીય વસ્તુ બની જાય છે, સુખ બની જાય છે, દુઃખ બની જાય છે, લાગણી બની જાય છે, વિચાર બની જાય છે, અહંકાર બની જાય છે. તો એ જે થાય છે એ એવી રીતે થાય છે. તો આ જગ્યાએ આપણે આવી શકીએ કે ન આવી શકીએ? નિશ્ચય કરવો છે. આ ભાન જે વસ્તુ છે એ આખે આ પ્રકૃતિથી હાવ અલગ થઈ ગઈ. આ ભાન છે એ આની કોઈ વસ્તુ નથી. આ બધી જળ વસ્તુ એની રીતે ઓટોમેટિકલી કામ કરી રહી છે, અને એ જળ વસ્તુને પ્રકાશ કરે છે એ ભાન છે. અને આ ભાનનું તત્વ છે એ આટલું નિશ્ચય કર્યા પછી એની સામું તો જવું પડશે. હજી આ ભાનનું જે તત્વ છે એટલાથી સંતોષ, એટલે આ નિશ્ચય થાય કે ભાનનું તત્વ છે, પછી ભાનનું તત્વ શું છે એનો પ્રેમ જોશે. એટલે આવું પેલા નિશ્ચય થાય ને, પછી આજ્ઞા ચક્રમાં રહીએ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ, એના દ્વારા આપણી અંદર જે જોવાની વસ્તુ, જોનાર જે હોય, એને જોનારો હોય ને જોવાની વસ્તુ હોય ને, એ બે વચ્ચે વિભાજન થાય. જો આપણે આ જ્ઞાન આપણી અંદર પેલું હોય, જ્ઞાન ન હોય તો પછી સંવેદનાઓ થઈ જાય. બોધ અને સંવેદનાઓ જુદી વસ્તુ. માનો કે એક પ્રકારનું મને અતિન્દ્રિય અનુભૂતિ આ આજ્ઞા ચક્રની અંદર થઈ કે એમાં મને સેપરેશન લાગ્યું. એ એક અંતઃકરણની એક અવસ્થા હતી, એક વાઇબ્રેશન હતું. એ વાઇબ્રેશન આવે ને વાઇબ્રેશન વયું જશે. એ આપણને ખ્યાલ આવ્યો કે આના દ્વારા જોવાય છે, નથી જોવાતું. એ બોધ નથી. બોધ એવો છે કે આપણે નિશ્ચય કરી લીધો છે, મારો સ્વભાવ છે એ જોવાનો, જાણવાનો સ્વભાવ છે, એ નિશ્ચય થઈ ગયો છે. અને એ નિશ્ચયમાંથી પછી હું આજ્ઞા ચક્રમાં રહું છું કે હું વર્તમાનમાં રહું છું. પણ મારી અંદર આમ ક્લેરિટી છે કે આ વર્તમાન એટલે શું, અથવા આજ્ઞા ચક્ર એટલે શું. આજ્ઞા ચક્ર છે એક પ્રકારની ફ્રીક્વન્સી છે, હાયર ફ્રીક્વન્સી છે, પ્રેમની ફ્રીક્વન્સી છે. જ્યાં પ્રેમ છે, જ્યાં એપ્લિકેશન છે. આ આજ્ઞા ચક્ર એટલે એપ્લિકેશન. હું એપ્લાય કરું છું. અત્યારે જે જ્ઞાન મારી અંદર દ્રષ્ટાપણાનું જ્ઞાન છે ને, હું એપ્લાય કરું છું. આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્રમાં આપણે આવ્યા કેવી રીતે? તો કે હું વર્તમાન ક્ષણમાં જેવું આવું ને, એટલે એ એપ્લાય થવા માંડે કે આપણું જે જ્ઞાન, જે બૌદ્ધિક જ્ઞાન હતું ને, એ આપણા જીવનની અંદર એપ્લાય થવા માંડે. તો આ એપ્લિકેશન જે છે ને, એ આજ્ઞા ચક્રનો સ્વભાવ છે, એ પ્રેમનો સ્વભાવ છે. એટલે આજ્ઞા ચક્રની અંદર પ્રેમ રહે છે, સહસ્ત્રદળની અંદર જ્ઞાન રહે છે. એટલે આ પ્રેમ છે, આ દ્રષ્ટાનો જે પ્રેમ છે, એ જોતા 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 એની અંદર જ્ઞાન પ્રગટ કરતું જાય. અંદર જોતા જોતા જોવે
અને જાણે એના દ્વારા એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે પેલું કામ જે થશે એ આ દ્રષ્ટાપણામાં આપણે જે દ્રષ્ટા છીએ એનો નિશ્ચય કરવો, અને નિશ્ચય કર્યા પછી વર્તમાન ક્ષણમાં રહી કે આજ્ઞાચક્રમાં રહી આપણે જુદા પડી શકશું. નિશ્ચય કરવાની બાબતમાં એવું લાગે કે અંદર બીજી વસ્તુઓને એટલે ક્રિયા અથવા તો સંવેદના ને આપણે અનકોન્શિયસલી મહત્વ બહુ આપી દીધું હોય. હા, એટલે પ્રોબ્લેમ જે છે ને એ સંવેદનાનો છે, સંવેદનાનો પ્રોબ્લેમ છે આપણી આગળ. એટલે આપણને કોઈ પ્રકારની સ્પેશિયલ અનુભૂતિ થાય છે, પછી ભલે ગમે એવી ઝલક હોય. અત્યાર માટે આ જગત છે મારા માટે હાવ કાલ્પિત થઈ જાય. થોડી સેકન્ડને માટે એવું થઈ જાય કે ખરેખર આ ઓલા આપણે ફિલ્મનો જે પડદો હોય ને એના ચિત્ર જેવું છે. થોડી વાર માટે મને એવું ફિલિંગ થાય, પણ એ ફિલિંગ બહુ જ નથી. અને ફિલિંગ છે એ આપણા માટે કોઈ પ્રકારની એનર્જીનો અનુભવ છે, એ ફિલિંગ છે, એ બદલાતું રહે. બોધ છે એ ના બદલે. ફિલિંગ થાય તો એ તો સતત થયા ને દિવસો સુધી શાંત થયા નથી, ફિલિંગ થયું શાંત થયા. એટલે આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય ને રસ્તા ઉપર આપણે સ્ટોપ થઈ ગયા હોય. આપણે માનો કે કોઈ એક ગામથી બીજે ગામ જવું છે ને એક ગામમાં ગયા ને ગાડી ઉભી રાખી દીધી. એમ કે એનર્જી શાંત થાય એટલે એનર્જીનું એક ને એક ફિલિંગ થાય છે. એક ને એક ફિલિંગ થાય છે એનું કારણ એટલું જ છે કે આપણે એના કરતા આગળ જવા માટેની કોઈ ગતિ કરતા નથી. આપણા જીવનની અંદર કોઈ મોટું લક્ષ્ય નથી કે માનો કે આ એનર્જીનો મને અનુભવ થાય છે તો શું થયું. માનો કે એનર્જી છે, કાંઈ પણ પ્રકારની એનર્જી, તો એના દ્વારા શું છે? રાગ ગયો, દ્વેષ ગયો, ઘૃણા ગઈ, દિવા સ્વપ્ન ગયા, કલ્પના ગઈ, નેગેટિવિટી ગઈ, અંદરનો ભય ગયો, અંદરનો રાગ ગયો, તો એ કાંઈ નથી. તો હવે એ ઉપર કામ કરતા નથી એટલે ગાડી સ્ટોપ છે. અને ગાડી સ્ટોપ છે એટલે જેવા શાંત થાય એટલે પાછી એનર્જીનો અનુભવ થાય. પણ એ એનર્જીનો અનુભવ બોધ વગરનો, સમજ વગરનો. એટલે એનર્જી છે એ ધીરે ધીરે ગતિ કરી શકે. આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ધીરે ધીરે આગળ જતી જાય. તો અને આપણી અંદરનું સ્તર છે, આપણી અંદરની જે અનુભૂતિઓ છે એ બદલાતી જાય. આપણે જો ખરેખર સાચી રીતે ગતિ કરતા હોય તો આપણા અંદરના અનુભવો છે એ બદલાતા જાય. આગલું મૂલ્ય નબળું પડે પછીનું પાછું મૂલ્ય મોટું, એ મદદ એ રીતે કરીએ. આગલું મૂલ્ય હોય આઈના હોય પછી જગ્યા એનર્જી, પછી મૂલ્ય બધા આવતા. કેવા મૂલ્ય આવે? બધા એના આપણે બધી આપણામાં પ્રભાવ હરી પછી એવું લાગે આ નબળું પડ્યું અને પછી બીજું મોટું હરી પર બીજું મોટું મૂલ્ય આવશે. એટલે અનુભવ આવે. મૂલ્ય એટલે અનુભવ કોઈ આવે. અનુભવ એટલે મૂલ્ય કોને કહે છે તમે? અન્ડરસ્ટેન્ડિંગ જ્ઞાનનો અનુભવ હોય અથવા તો કોઈ શાંતિનો અનુભવ હોય, એટલે એમ કહ્યું કે ઈ મૂલ્ય ઓછું પાડી તો પછી આગળનું હાયરનું બીજું મૂલ્ય, એમ કહેવા માંગુ છું. શાંતિનું આનંદનું મૂલ્ય ઓછું થાય તો હાયરનું મૂલ્ય થાય, એમ કે શાંતિ હોય. આપણે એમાં લક્ષ નહીં દેવાનું. સત્સંગમાં કીએ આપણે તો આગળ હમણાં કીધું અટકી ગયા એનો મતલબ કે એટલે જોવાનું જાણવાનું બંધ કર્યું. અન્ડરસ્ટેન્ડિંગ આપણે લર્નિંગ કરવાનું બંધ કરી દીધું. એક એનર્જીનો જે અણુ પરમાણુ હતો, એટલે આપણે શું કરવાનું હતું કે આ જે અણુ પરમાણુ છે એનું વિસર્જન કરવાનું છે. આ અસ્તિત્વને અણુ પરમાણુએ ઢાંકી દીધા છે. આપણા હોવાપણાને, આપણા રિયલ સ્વભાવને અણુ પરમાણુ. હવે આ અણુ પરમાણુની અંદર આપણે એન્ટર થઈને અણુ પરમાણુનું વિસર્જન કરીશ. અણુ પરમાણુ વિસર્જન કરીશ એટલે એનો અર્થ એમ છે એને મૂલ્ય વિહોણા કરી દઈશ, અથવા જેટલું મૂલ્ય છે એટલું આપણે રાખીશું. એનું મૂલ્ય જેટલું હોય, માનો કે એનર્જીનું મૂલ્ય કેટલું છે તો એટલું રાખી. કે એનર્જીનો ફિલિંગ થયા એ એમ બતાવે છે કે દાખલા તરીકે આપણે એક ગામથી બીજે ગામ જતા હોય તો વચ્ચે બીજું એક ગામ આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે જે દિશામાં જઈએ છીએ એ આ રસ્તામાં આ ગામે આવે છે એટલે આ વસ્તુ સાચી છે. એમ એનર્જીનો કે કોઈ પણ ફિલિંગ આપણને થયું તો એ આપણને બતાવે છે કે કંઈક રસ્તો સાચો છે, તો હવે હાઈલા જાય છે. પણ એ જગ્યાએ ઊભા નથી રહેવાનું.
ઊભા થવાની ઈચ્છા થતી હોય તો રેવાય. ના, એનું અટકાવવાનું કારણ એ અટકાવવાનું કારણ મજા હોય, પ્યાસ ન હોય. એમ કે તમને કંઈક વસ્તુ લેવા મોકલ્યા હોય, ક્યાંક શાક લેવા કોઈક મહેમાન આવ્યા છે ને કોઈક બજારમાં ખેલ થાય છે ને બજારનો ખેલ છે ને એમાં ઉભા રહી જાય તો ઓલી વસ્તુ તો ભૂલાઈ ગઈ. લેવા જાવ તો આપણે આ હતા. તો આપણી અંદર પેલા સાધના કરી છે એમાં લક્ષ ક્યાં છે? એ લક્ષ ન હોય તો આપણે બીજી જગ્યાએ ભટકી જાય. આની અંદર કે અમે નક્કી કર્યું મારે અમદાવાદ જવું છે, હું મેં પહેલેથી નક્કી કર્યું. એટલે પછી હું જીજી રસ્તામાં ગામ આવે એને હું રિજેક્ટ કરતો જાઉં કે આ નથી અમદાવાદ, આ નથી. એટલે એક ઈ રીતની હોય, એક રીતમાં આપણે એમને નીકળી ગયા. એટલે હવે અમદાવાદ જવું ખબર નથી પણ એમ ખબર પડે કે આ એક ગામ આવ્યું બીજું ગામ આવ્યું. એટલે એમાં વચ્ચે એટલે એમનો મને એવું એક પ્રશ્ન હતો કે પહેલેથી તમારે સાધનાની શરૂઆતમાં તમારો જે હાઈએસ્ટ ગોલ છે એ તમને ખબર હોય તો વચ્ચેના કોઈ છે એ તમને અટકાવે નહીં. જયારે અત્યારની સાધનામાં અત્યારે હું એક જગ્યાએ આવ્યો, હવે પછી આગળની કઈ જગ્યા છે મને ખબર નથી. એટલે ઈ જગ્યામાં જયારે પછી હવે હું ઈ જગ્યાથી આગળ જી ફોર્સ થી જઈશ એટલે કેવી રીતની, અને ઓલાની અંદર તો ખબર છે કે અહીંયા ઊભું જ રહેવાનું નથી. એટલે કે લક્ષ્ય નક્કી એમ કે કેવી રીતે થાય કે પહેલેથી જ તમારી અંદર ઈ દ્રષ્ટિ ખુલી જાય કે એટલે લક્ષ્ય એટલે હાવ સિમ્પલ વસ્તુ છે. લક્ષ્ય એટલે માનો કે મારી અંદર દ્વેષ છે, મારી અંદર રાગ છે. હવે લક્ષ્ય આટલું છે, રાગ છે તો રાગમાં હું જાઉં તો શું થાય, દ્વેષમાં જાઉં તો શું થાય, એ મને પ્રોબ્લેમ કરે છે. તમારે રાગ દ્વેષની પાર જવું છે. આ રાગ ને દ્વેષ મારી અંદર થાય છે નથી કરવો, આ મારું લક્ષ્ય છે. આનાથી મોટું કોઈ લક્ષ્ય નથી મારી અંદર. આટલું જ લક્ષ્ય છે તો શું કરીએ આપણે? એટલે પછી હવે રાગનું સ્વરૂપ અંદરના અનુભવ જુદા જુદા પ્રકારના થતા એમાં રાગ થાય તોય પ્રોબ્લેમ. અમુક અનુભૂતિ થઈ અને મને અનુભૂતિ થઈ ગઈ અને હવે બસ મારી વાત પૂરી થઈ ગઈ એટલે અહીંયા પાછું રાગ આવી ગયો. એટલે રાગના તો અનંત સ્વરૂપો અંદર પ્રગટ થવાના છે, જુદી જુદી જગ્યાએ આવશે. અને આ ભ્રમણાનું જગત જ છે, આધ્યાત્મ છે એ ભ્રમણાનું જ જગત છે અને એમાં અનંત પ્રકારની ભ્રમણાઓ છે. ખાલી રાગ દ્વેષ કાઢવો છે, બાકી બીજું કઈ નથી. અંદર પ્રેમ પ્રગટ કરો છે એટલું જ લક્ષ છે, અંદર ભય કાઢવો છે એટલું જ લક્ષ છે, દેખીતી વસ્તુ આપણને જે નડે છે ને એટલું જ લક્ષ છે આપણી આગળ. એમ મારે નિશ્ચય કરવો છે. માનો કે મને અત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ પરિસ્થિતિમાં મારે નિર્ણય શું કરવો. આ માણસને પ્રોબ્લેમ જે થાય છે શું કરે છે, પરિસ્થિતિઓ જયારે પેદા થાય છે ત્યારે એને જે નિર્ણય કરવાનો એ નથી કરતો ને બીજો નિર્ણય કરી લે, એને લીધે પ્રોબ્લેમો ભવિષ્યની અંદર અનંત પ્રકારના આવે. એટલે અત્યારે આપણે કેમ નિશ્ચય કેમ નથી કરી શકતા, આ પરિસ્થિતિમાં આ જ કરે બીજું ન કરે, એમ કેમ નથી ખબર પડે? તો મારે જીવનનું મારું લક્ષ્ય છે કે હું કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ ચેલેન્જો મારા જીવનની અંદર આવે હું રાઈટ ડિસિઝન લઈ શકું. તો ઈ આપણું લક્ષ્ય છે. એટલે આવું કઈ છે આપણી આગળ કે લક્ષ્ય નથી તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. એલકેજીથી શરૂઆત કરીને 12 વર્ષ સુધી ભરવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ જેમ ભરવાની એક પદ્ધતિ હોય, આમાં આધ્યાત્મિકમાં એવી કોઈ પદ્ધતિ નહીં. તમે સ્ટેપ બાય સ્ટેપ એ રસ્તા એટલે ત્યારે તમે તમારા લક્ષ્ય પહોંચી જાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ ની અંદર તમારે જવું છે ક્યાં એ તો તમારે કેવું પડે ને. પછી સ્ટેપ બાય સ્ટેપ છે. માનો કે તમારે જવું છે ક્યાં, શું પ્રોબ્લેમ શું છે કે જેથી તમે ક્યાંક અન્ય જગ્યાએ જવા માંગો છો. માનો કે અત્યારે જીવનની જે પરિસ્થિતિ છે, જે વાતાવરણ છે, જે અંતઃકરણની સ્થિતિ છે એમાંથી આપણે શું કામ બીજી વસ્તુમાં જવા માંગીએ છીએ. પેલો સવાલ એ છે કે આપણે અત્યારનું જીવન છે એ શું છે કે પ્રોબ્લેમ છે કે જેથી આપણે ક્યાંક બીજી જગ્યાએ જવા માંગીએ છીએ, એ શું છે? દરેક જગ્યાએ કંઈક નાની મોટી સમસ્યા થતી હોય, રાગ દ્વેષ તો એનાથી મુક્ત થવું હોય તો આધ્યાત્મિકમાં એમને રાગદ્વેષથી મુક્ત થવું છે કે આપણને બીજા લોકો જે વ્યવહાર વર્તન કરે છે એ ગમતા નથી, એટલે એ ગમતા નથી એમાંથી છટકી જવું છે. આપણે આપણી જાતને પૂછી છીએ કે આપણને ખરેખર સમસ્યા છે એ અહંકારની સમસ્યા છે, અહંકારને પ્રોબ્લેમ થાય છે એ સમસ્યા છે કે અહંકાર ખુદ પ્રોબ્લેમ છે? આપણી અંદર એ ક્લેરિટી છે ખરી? એટલે જ્યાં લગીને આપણી અંદર ક્લેરિટી ન થાય ત્યાં લગીને રસ્તો કેવી રીતે આપણે નક્કી કરવો કે આમ જવું? તમારે અંદર એવું છે કે કોઈ આધ્યાત્મના રસ્તે જાશું એટલે થોડુંક જ્ઞાન વધશે, થોડોક અનુભવ વધશે, એને લીધે માન મળશે, મોટાઈ મળશે,
કે કીર્તિ મળશે અને એના માટે તમે જાતા હો, તો હવે એમાં સ્ટેપ બાય સ્ટેપ શું લેવું? એવું કે ભાઈ આપણે આવ્યા છે તો એવી રીતે જીવીએ કે આપણાથી કોઈ કઈ પ્રોબ્લેમ ન થાય, અને જ્યારે કે આયુષ્ય છે જે એકદમ શાંતિમય પસાર થઈ જાય તો એમાં જે રાગ દ્વેષ આવે છે તો એ ન આવે, તો તેમાંથી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. એટલે બીજાને પ્રોબ્લેમ ન થાય એના કરતા, એટલે આમ ટૂંકું એક વસ્તુ છે, બીજાને પ્રોબ્લેમ થાય કે ન થાય, તમને પ્રોબ્લેમ ન થાય એવું તમે કંઈક ગોતી કાઢો. મને તમને પ્રોબ્લેમ, તમે ગુસ્સો કરો તો તમને પ્રોબ્લેમ થાય અંદર, ક્રોધ કરો તો થાય, ઘૃણા કરો તો થાય ને, આસક્તિ કરો તો કંઈ થાય. તો હવે તમારી આગળ એવું લક્ષ્ય હોવું જોઈએ કે આ વસ્તુ થાય છે એટલે મારા અંતઃકરણની અંદર બગડી જાય છે, આનંદ રહેતો નથી, શાંતિ રહેતી નથી, પ્રેમ રહેતો નથી. તો તમે આ લક્ષ્ય રાખો. ના, પેલી વસ્તુ એ છે, લક્ષ્ય જો તમને નક્કી છે ને તો હવે પછી બીજી ચિંતા કરવાની, તમે દોડશો એ બાજુ જ દોડશો, બીજી કોઈ જગ્યાએ. અત્યારે પ્રોબ્લેમ એ છે કે લક્ષ્ય છે એ નક્કી નથી. અત્યારે પ્રોબ્લેમ એમ, એટલે આપણને એવું લાગે છે કે આપણી આગળ લક્ષ્ય નક્કી છે. આપણી આગળ લક્ષ્ય નક્કી છે જ નહીં. લક્ષ્ય જેવું નક્કી થયું ને એટલે એની દિશા નક્કી જ થઈ ગઈ, અને એનો અંદરનો જે ફોર્સ છે ને એ આપણને નિરંતર, ખરેખર મારું લક્ષ્ય હોય તો એ ફોર્સ મને ધક્કો માર્યા જ રાખે. એટલે આપણને પ્રોબ્લેમ જે છે એ લક્ષ્ય નથી એટલે પ્રોબ્લેમ છે. એટલે લક્ષ્ય છે એ બરાબર રીતે નક્કી કરવું છે. લક્ષ્ય કોને નક્કી છે? હાલો કયો. લક્ષ્ય નક્કી હોય તો કયો. ક્રોધ આવે, માનો કે તમારો આગ્રહ પ્રમાણે ન બન્યો ને તમને ક્રોધ આવ્યો, તો તમારું લક્ષ્ય તો એમ હતું કે ક્રોધ ન કરવો, ને હવે આ ક્રોધ કાં કર્યો? તો એ કે લક્ષ્ય છે એ નથી, અહંકાર ને પોષો એ આપણું લક્ષ્ય છે. તો આપણી અંદર આપણે આપણી જાત સાથે બનાવટ ન કરી એના માટે શું કરવું? પ્રશ્ન એ છે. મને ગમે છે માન, ગમે છે મોટાઈ, ગમે છે આસક્તિ, અને મારે જવું છે વૈરાગમાં, અનાસક્તિમાં, તો કેવી રીતે જાય? છતાંય આપણે એના સ્ટેપ તો બતાવ્યા છે. એમ આપણે નિષ્કામ કર્મ સ્ટેપ બતાવ્યું છે, પછી સતત રીતે વર્તમાનમાં રહેવાનો અભ્યાસ છે એ આપણે બતાવ્યું છે, પછી હું કોણ છું એની સાધના છે એ આપણે બતાવ્યું છે. એટલે બતાવ્યું તો છે, આપણે બતાવ્યું તો છે જ એના માટે કે તમે જો હૃદયમાં ન જીવતા હોય તો હૃદયમાં જીવતા થઈ જાઓ. જો તમે તમારી સુરતા બહુ ભટકતી હોય તો સુરતાને એક જગ્યાએ સ્થિર કરો. આની સાથે હૃદયથી જીવવા જાય તો સતત એમ થાય કે અવહેલના ન થતી કે ભાઈ આપણું પોતાની કોઈ ભૂલી જ ન રહે. આપણે એકદમ લાગણીથી એકદમ આસપાસ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ તો તરત અમે વ્યવહાર એવો ન થાય, એનાથી તો વિરુદ્ધ. ભાઈ અંદર તો ખરેખર એકદમ શુદ્ધતા હતી, તો પણ સામાન્ય વ્યક્તિ કેમ આપણી સાથે રાગથી, દ્વેષથી, અણગમમાંથી વ્યવહાર કરે? એટલે તમે તમારો ભાવ બતાવો છો, માનો કે કોઈને બતાવો, તમે માન આપો છો, સન્માન કરો છો, પ્રેમ બતાવો છો, તો એની અંદર એના રેફરન્સમાં તમારે કંઈક જોઈ છે એની આગળ? જોયું છે ને, પણ ના, એટલે તમે આમ ક્લિયર થઈ જાવ કે તમારે શું જોઈ છે એની આગળથી. માન જોઈ છે, સન્માન જોઈ છે, તો તમે જે આ વ્યવહાર કરો છો એની અંદર પ્રેમ છે કે સોદાબાજી છે? બરાબર જો ખાલી તમે એમાં હું કે તમારી અંદરની ફરિયાદ નીકળી જશે. આપણે વેપાર કરવા નીકળ્યા હોય તો બીજા લોકો વેપારી જ છે. તો આપણે ખરેખર આ દઈને શું કરવા માંગી છે? તો પ્રેમને અમે પ્રેમ જોતો હોય તો સોદાબાજી થઈ, પ્રેમ ન થયો. તમે કંઈક આપો છો, તમે દુકાનદારને કંઈક પૈસા આપો છો તો એ વસ્તુ આપે છે, તો એ પ્રેમ થયો, એને પ્રેમ કહેવાય. તમારે અંદર એમ તપાસ કરવાની છે કે ખરેખર મારી પ્રેમની તપાસ છે કે ઉપર છેલ્લું અહંકાર છે એનું પોષણ જોઈશ માં? આપણે આ પ્રશ્ન કરવાનો. આ તો અહંકારનું પોષણ. માનો કે એને ભાવ બતાવી દીધો, તમે ભાવ બતાવ્યો, એને બધો ભાવ બતાવ્યો એટલે તમને ખુશી થઈ. ભાઈ ખુશી કેટલી વાર ટકશે? તમારી ખુશીનો આધાર તો એ છે ને. હવે એ બદલાઈ જશે, એનો અંદરનો સ્વભાવ, એની અંદરની પ્રકૃતિ ક્યારે બદલાઈ જાય કે ખબર તો નથી પડે. કેટલા ફોર્સ એના ઉપર કામ કરતા હોય, એને દબાણ કરતા હોય, એને વિચારો, એના ભાવો, એને કોઈ ડેટાઓ ધક્કો મારીને કરાવતા હોય, તો એ શું કરે?
તમે જે ઈચ્છો છો એવું તો ન જ કરી શકે. એટલે ગુલામ લોકો છે એવું કરી નહીં શકે, પણ સ્વતંત્ર લોકો આ કામ કરી શકે. તો સ્વતંત્રતા છે એ તમે સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકો, બધા લોકો સ્વતંત્રતા પ્રાપ્ત કરેલા હોય અને એવો વ્યવહાર કરે એ અપેક્ષા ખોટી છે. એટલે સ્વતંત્રતાની શરૂઆત તમારા દ્વારા કરો. તમે મારે સ્વતંત્ર થવું છે આમાંથી, આ ગુલામીમાંથી, આ અપેક્ષાની જે ગુલામી છે એમાંથી મારે છૂટું થવું છે. અને આની અંદર વ્યવહાર છે ને, અને એની અંદર એક મહત્વની વસ્તુ શું છે, તમારે લાગણી બતાવો, પણ લાગણી કલ્યાણકારી લાગણી બતાવો. લાગણી બતાવવાની, બુદ્ધિ હલાવવાની, વ્યવસ્થાના વિભાગ રૂપે, કે અત્યારે આ વ્યવસ્થાનો વિભાગ છે તો બુદ્ધિ હલાવો, એનું કલ્યાણ કરવું છે તો બુદ્ધિ હલાવો, વિવેક કરો. તો એટલે વ્યવહારમાં તમે જો હો ત્યારે ખાલી ભાવથી ન હાલે, ખાલી બુદ્ધિથી ન હાલે. પણ અત્યારે આ ક્ષણે કોની જરૂર છે? બુદ્ધિની જરૂર છે, ભાવની જરૂર છે. અને યોગ્ય રીતે એનો ભાવનો અને યોગ્ય રીતે બુદ્ધિનો ઉપયોગ કરો તો તમારી દિશા બહુ સાચી હાલે. એટલે ખાલી તમે લાગણી બતાવી રાખો ને એનું અકલ્યાણ કર્યા રાખો તો એને ચાલે. લાગણી હોય એ અંધ થઈ જાય. લાગણી હોય એ શું કરે? અંધ થઈ જાય. એક છોકરું હોય ને લેસન નથી કર્યું, કાલે જવાનું છે, આજ નિશાળ જવાનું છે, તો કે મમ્મીને કે ચિઠ્ઠી લખી દે કે અને આ કામ હતું એટલે આની. તો હવે એની અંદર બુદ્ધિ વાપરવાની છે કે લાગણી વાપરવાની? લાગણીનો રેફરન્સ રાખવાનો. કોનો રાખવાનો? એક વખત એને સજા થાય તો બીજી વખત એ નહીં કરે. તો ખરેખર આ પ્રકારની લાગણી રાખવાની છે કે ખરેખર વિચાર વિવેકને ચલાવવાનો? શું કરવાનું છે? તમે લખી દો, લેસન નથી કરતી તો ચીઠી બતાવવાનું છે. પણ માને એમ થાય ને કે મેં ચીઠી લખી દીધી, એનું કલ્યાણ થયું, અકલ્યાણ થયું? અકલ્યાણ થયું ને. તો અકલ્યાણ થયું હોય તો આપણે હંમેશા આપણા બાળકને આવા અકલ્યાણના રસ્તે દોડતા રહી છીએ, કારણ કે એનું બેલેન્સ નથી. બુદ્ધિ અને જે ભાવ છે એનું બેલેન્સ આપણી આગળ નથી. તમે જે એકલા એનું કીધું, જે આ સત્સંગના જે વિચારો લઈ અમે લોકો, હા, હવે દાખલા તરીકે તમે સત્સંગનો વિચાર લીધો મારી આગળથી, હવે ઘરે ગયા ને એવો પ્રસંગ બન્યો તમારી સામે કે તમને અનુકૂળ ના આવે એવી રીતે કોઈ વ્યવહાર કર્યો ઘરના, તો હવે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરો છો કે નથી કરતા? એટલી મનદુખ થઈ જાય છે. ના, મનદુખ થાય એનો વાંધો નહીં, મનદુખ થાય એનો વાંધો નહીં, પણ એ મનદુખ જે થાય છે એ અહંકાર દ્વારા થાય છે એની સમજ હોય છે. બરાબર. એટલે આપણે અમુક પ્રકારની અપેક્ષાઓ રાખી હોય કે એને આ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ, આ પ્રકારનું કરવું જોઈએ, એવું લાગે ને, એ અહંકાર છે. ખોટું કરતું હોય તો તારે ફીલિંગ તો થઈ જ જાય છે. અહંકાર કેવો કે ના ફિલિંગ થયું એ બરાબર છે. હવે તમારી અંદર એવી કઈ નથી શકતા. હા, પણ એટલે એનો અર્થ એવું છે કે તમે એનું કલ્યાણ નથી ઈચ્છતા, તમારી ઇમેજ જાય એમ છે. તમે એને કહો તો તમારી ઇમેજ જાય કે આ અમારા સાસુ બહુ ખરાબ છે, તો તમારી ઇમેજ ને જવા નથી દેવા માટે તમે એનું અકલ્યાણ ચાલુ રાખો. સમસ્યા છે ને ખરેખર જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન વધે. પ્રેમને પોતાની રીત છે કે એને કેવી રીતે કેવું, કેવી રીતે એની વ્યવહાર કરો. પેલું પ્રેમ શું કરે કે વહે, ઓલો બોલી ન શકે ને એટલું વહે. સામે વાળો વ્યક્તિ પ્રેમનો સ્વભાવ શું છે? એ વહેતો રહીએ. વહેવા દ્વારા ઓને ફીલ થાય છે કે આ મારા માટે કેટલું કરે છે. એને એવો અહેસાસ થવા માંડે ને કે એ તમને આદર ને માન આપવા માંડે. પછી તમને પોતાને વિવેક છે કે ક્યારે એને કેવું, ક્યાં સમય એને કેવું, એ તમને ખબર છે. અને તમે એને ધખીને કહો ને તો પણ એને દુઃખ નહીં લાગે, કારણ કે એને તમે એવો પ્રેમ બતાવ્યો છે. એને થયું છે કે આણે મારા માટે બધું કર્યું છે. એટલે અધિકાર ક્યારે થાય કે આપણે એના માટે કંઈક કર્યું હોય ત્યારે એક અધિકાર, અને એ અધિકાર એવો અધિકાર નથી કે અહંકાર દ્વારા, પણ પ્રેમ દ્વારા અધિકાર છે કે આનું કલ્યાણ કેવી રીતે થાય એમ. એટલે એ રીત ગોતવા માટે કેટલો બધો પ્રયાસ, પુરુષાર્થ આપણી અંદર પ્રેમ પ્રગટાવવાનો કરવાનો છે.
અપેક્ષા થાય એનું કારણ હે અપેક્ષા થાય એનું કારણ અપેક્ષા થાય એનું કારણ અહંકાર. અહંકાર, જીવનની અણસમજ, અંધારું. એટલે તમારે અપેક્ષાનો અર્થ એવો છે કે અત્યારે મને આનંદ નથી, મને અત્યારે સુખ નથી, અમુક પોઝિશનમાં, અમુક સ્થિતિમાં, અમુક ભાવથી મને મારા અંદરનું કંઈક થશે. એટલે અંદર મારી અંદર આનંદ નથી એટલે હું બહાર ગોતું છું. એના એક્સાઇટમેન્ટ છે ને એ બહારથી ગોતું છું એમ. એટલે અંધારું તો છે જ ત્યાં. પ્રેમથી જે આ ઉર્જાને ખબર પડે ને ક્યાં ક્યાં બગાડ થાય. નાની નાની વસ્તુમાં આપણે કે અહીંયા આપણે ઉર્જા બગડે. ઘણી વાર સત્સંગમાં ચિંતા આપણે આવે એમ કે સત્સંગ સાંભળવામાં ઉર્જા બગડે. આ બહુ બીજું આગળની વાત છે એવી આપણે તો આપણા બીજું બધું કે હજી ખબર નથી ઉર્જા આ સમજાય કેમ. એટલે અમુક વસ્તુમાં અમુક ઉર્જા આપણે બગાડવી પડે. પછી એવું નહીં, જીવનનું બધી વસ્તુ આમ સીધી નથી હોતી. એટલે ઉર્જા બગાડવી પડે. કોક આપણે અંદર આપણે ખરાબ વ્યવહાર કર્યો અથવા આપણે એવા લોકો હારે જે આપણે પનારો થઈ ગયો કે એની હારે અમુક સમય ગાળવો જ પડે, અમુક રહેવું જ પડે. તો એ બગાડ નથી, પણ ખરેખર એમાંથી બગાડ ન થાય, અંદર પ્રેમ રહે, અંદર શાંતિ રહે. એનો કુદરતે એવો એ કીધું કે આ પરિસ્થિતિ તમને મેં પેદા કરી, વિપરીત આખી પરિસ્થિતિ પેદા છે. તમે તમારી અંદર પ્રેમ, શાંતિ, આનંદ કેવી રીતે રાખો છો હું જોઉં છું. તમે લર્નિંગ કરવામાં તમારું કઈ જવાનું જ નથી. તમે એને માનતા હો કે આ મારું આટલું ગયું કઈ જવાનું નથી. તમારું જવાનું શું છે તો કે તમે તમારી શાંતિ ગુમાવી, આનંદ ગુમાવ્યો, પૈસા, પ્રતિષ્ઠા, બીજાને તમે વેલ્યુએશન આપી દીધી એટલે તમે ગયા. બાકી તમારું સ્થૂળ રીતે કઈ નુકસાન જ નથી, કોઈ પ્રકારનું નુકસાન. તમે વહો તો કોઈ પ્રકારનું નુકસાન ના. એ લર્નિંગ છે કે આ પરિસ્થિતિમાં આ લોકો, આ ક્રિકેટરના લોકો છે એ કેવી રીતે બોલો એવા બધા નાખે ને, જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બોલ એવા રીતે નાખે કે ઓને ફાવતા ન હોય એવી રીતે નાખે, અને જેથી જયારે એનો પરીક્ષા લેવામાં આવે ત્યારે એ બોલમાં સારી રીતે રમી શકે. એમ પરમાત્મા આપણે બધી પરિસ્થિતિની અંદર રમી શકીએ એના માટે પેલા નાની નાની પરિસ્થિતિઓનું સર્જન કરે. અને એ પરિસ્થિતિની અંદર એમ કે તમે આને આમ કર્યું, આને આટલી આ ભૂલ છે, એ કઈ જવાનું નથી. એ કે તમારા ઉત્ક્રાંતિ માટે, તમે મારી નજીક આવો એના માટે મેં તો તારા માટે કર્યું છે. તો બીજાની સામે ન જો, તારા માટે કર્યું છે. તું મારી નજીક આવ, તારો પ્રેમ, તારી શાંતિ, તારો આનંદ ટકી રહે એના માટે મેં તને આપ્યું છે. હવે તને કોની કિંમત છે? પૈસાની કિંમત છે? પ્રતિષ્ઠાની કિંમત છે? શેની કિંમત શેની છે? જો એની કિંમત હશે તો મારી કિંમત ઓછી થવાની છે. એટલે પરમાત્મા જે સિચ્યુએશનમાં રાખે છે ને એ સિચ્યુએશનની અંદર આપણે લર્નિંગ કરીને પ્રેમ અને શાંતિ, આનંદને બચાવી લેવા છે. કઈ જવાનું નથી. અને તમે જે જવા દેશો, સ્થૂળ રીતે જવા દેશો ને, એ તો તમને પાછું મળવાનું જ છે. એટલે સવાલ નથી તમે કઈ ગુમાવો છો એનો તો સવાલ જ નથી. તમે માન આપો છો તો અમુકનું તમને માન મળશે જ, 100% માન મળશે. તમે કોઈનું અપમાન કરશો તો તમારું અપમાન મળશે, પણ માન આપશો તો માન જ મળશે. એટલે જે તમે અંદરથી આપશો ને બીજા લોકોને, એવું અંદરથી તમને મળશે. સ્થૂળ રીતે આપશો, સ્થૂળ રીતે અંદરના ભાવથી આપશો તો એવી રીતે. એટલે આમ ક્યાંક પૈસા દેવાના આવે, ક્યાંક ઘસાવાનું, શરીરથી ઘસાવાનું આવે, કંઈ પણ કરવાનું આવે, એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી, પ્રેમને પ્રગટ કરવા માટે. આપણને ઇન્ટરેસ્ટ નથી ને આપણે કરવાનું છે તો એ આપણો પ્રેમને પ્રગટ કરશે. વર્તમાનમાં ન હોય તો બગાડ થાય એવું. એટલે વર્તમાનમાં ન હોય તો જ બગડે. એનર્જી તો જ બગડે, નકર ન બગડે.